દીવના ધોધલા ખાતે આજે મહાકુંભ મેળામાંથી યાત્રીઓ યાત્રા કરી પરત ફરતા ધોધલા લાખવાઈ માતાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી અનેક લોકો દીવના અનેક શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભ મેળાના દર્શન તથા ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો લાભ લીધો છે। દીવ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના હોદ્દેદારો સભ્યો દીવથી તારીખ 29 જાન્યુઆરીએ મહાકુંભ મેળાની યાત્રા પર નીકળ્યા હતા, જે આજે દીવના ઘોઘલા લાખવાઈ માતા મંદિર પર પહોંચ્યા હતા, જ્યાં આ મહાકુંભ મેળાના યાત્રિકોનું તેમના પરિવારજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। યાત્રિકોએ વડીલોને પગે લાગી આશીર્વાદ લીધા તથા યાત્રિકોનું પણ ફૂલહાર પહેરાવી મીઠાઈ ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લાખવાઈ માતાની પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા। મહાકુંભ મેળા દરમિયાન તેઓ સંતો મહંતોને મળ્યા, ત્યાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો લાહવો લીધો તથા ત્યાં મોદી સરકાર તથા યોગી સરકારની વ્યવસ્થા તથા સુવિધાની પણ પ્રશંસા કરી હતી। મહાકુંભ મેળામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઈ અને ખારવા સમાજના પૂર્વ પ્રમુખ શશિકાંતભાઈ સાથે અનેક ભાઈઓએ પણ આ મહાકુંભ મેળા યાત્રાનો લાભ લીધો હતો। ભારતી રાવલ, ZSTV, દીવ।